કેમ છો બધા? તો જેવી રીતે તમને ખબર છે, આપણે અત્યારે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સિરીઝ જે છે એ આપણી ચાલુ છે. એટલે કે શું, તો કે જે પણ આપણા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે કે જે પરીક્ષામાં પૂછાવાની વધારે શક્યતા છે, એવા પ્રશ્નો જે છે આપણે સમજીએ છીએ. મેં તમને જે ક્વેશ્ચન બેંક આપી છે, બરાબર છે, એની અંદર જેટલા પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે, બરાબર, એટલે કે જે ઘણી બધી વખત જે છે એ જીટીયુમાં પૂછાણા છે, બરાબર. તો એવા દરેક પ્રશ્નો જે છે આપણે આ ક્વેશ્ચન સિરીઝની અંદર જોશું. હવે આપણે જે છે શું કરશું, તો કે પહેલે કોઈ એક ચેપ્ટર ઉપાડશું. એ ચેપ્ટરની અંદર જેટલા પણ આઈએમપી પ્રશ્નો હશે ને એ જોશું. એમાં પૂરા થશે એટલે પછી એના પછીનું ચેપ્ટર લેશું, બરાબર. એનું પૂરું થશે એટલે એના પછીનું 5મું ચેપ્ટર લેશું. આવી રીતના આપણે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોતા જશું. હવે ચેપ્ટર 3થી એટલા માટે શરૂ કર્યું છે કારણ કે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2, બરાબર છે, આ બંને ચેપ્ટર આપણે કમ્પ્લીટલી કવર કર્યા છે, બરાબર છે. એટલે કે વિડીયો લેક્ચર્સના સ્વરૂપે આપણે આ બંને ચેપ્ટર કમ્પ્લીટલી કવર કર્યા છે. તો હવે જે પણ ક્વેશ્ચન બેંકની અંદર ચેપ્ટર 1 અને ચેપ્ટર 2ના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે, બરાબર, જે મેં તમને આપેલી છે ક્વેશ્ચન બેંક, બરાબર. તો એ દરેક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો તમને આ વિડીયો લેક્ચર્સની અંદર મળી રહેશે. હવે ચેપ્ટર 3, 4 અને 5, બરાબર, તો આ 3 ચેપ્ટરની અંદર જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે કે જેના વિડીયો લેક્ચર્સ નથી બન્યા, તો એ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે છે એના વિડીયો લેક્ચર્સ આપણે જોશું, બરાબર છે. તો સૌથી પહેલું જે છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એ આપણે થર્મલ પ્રકારનો મેક્સિમમ ડિમાન્ડ ઇન્ડિકેટરનો લીધો છે. શેમાંથી લીધો છે? ચેપ્ટર 3માંથી લીધો છે. એનો મતલબ એ છે કે આવતા થોડાક દિવસોમાં આપણે ચેપ્ટર 3ના તમામ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે છે એ સમજશું, બરાબર છે. તો આજે જે આપણે સમજવાના છીએ જે પ્રશ્ન એ છે થર્મલ પ્રકારનું મેક્સિમમ ડિમાન્ડ ઇન્ડિકેટર. હવે ચેપ્ટર 3ની અંદર આપણે જે છે ને ઘણું બધું જોઈ ગયા છીએ, બરાબર છે. આપણે અલગ અલગ પ્રકારના એમીટર, વોલ્ટમીટર અને વોટમીટર જોયા છે, બરાબર છે. જેમ કે પીએમએમસી ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ જોયું, એમઆઈ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ જોયું, ડાયનેમોમીટર ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ જોયા. પછી સૌથી છેલ્લે આપણે એનર્જી મીટર, સિંગલ ફેઝ એનર્જી મીટર સુધી આપણે જોયું હતું ચેપ્ટર 3માં. હવે આગળ આવે છે થર્મલ પ્રકારનો મેક્સિમમ ડિમાન્ડ ઇન્ડિકેટર. હવે સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ કે મેક્સિમમ ડિમાન્ડ જે છે એ શું છે. મેક્સિમમ ડિમાન્ડ છે એ શું છે એ સમજશું ને પછી આપણે આનામાં આગળ વધીએ. હવે ધારો કે એક ઘર છે, બરાબર છે, એક ઘર છે. હવે આ ઘરની અંદર અલગ અલગ વસ્તુઓ જે છે, ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ જેને કે એ જોડેલી છે, બરાબર. જેમ કે સમજી લો કે એક છે પંખો, બરાબર છે. પંખો 100 વોટનો છે. પછી ટીવી છે, બરાબર, એ છે સમજી લો કે 80 વોટની ટીવી છે. પછી બલ્બ છે 20 વોટનું. પછી ફ્રીજ છે, બરાબર, ફ્રીજનો એફ લખું છું, સમજી લો 500 વોટનો ફ્રીજ છે, બરાબર છે. પછી વોશિંગ મશીન છે, સમજી લો 200 વોટનું, બરાબર. તો સમજી લો કે આટલી વસ્તુઓ જે છે એ એક ઘરમાં છે. 100 વોટનો પંખો, 80 વોટની ટીવી, 20 વોટનો એક બલ્બ છે, 500 વોટનું એક ફ્રીજ છે અને 200 વોટનું એક વોશિંગ મશીન છે, બરાબર છે. હવે સમજવાનું એ વસ્તુ છે કે મેક્સિમમ ડિમાન્ડ એટલે શું. મેક્સિમમ ડિમાન્ડનો અર્થ એ છે કે જ્યારે આ બધી 5 વસ્તુ એકસાથે ચાલુ હશે ત્યારે જે પાવર સિસ્ટમ ઉપર ડિમાન્ડ ઊભી થશે એને આપણે મેક્સિમમ ડિમાન્ડ કહીએ છીએ, બરાબર. એટલે શું, તો કે ધારો કે ક્યારેક પંખો ચાલુ, આપણા ઘરમાં શું હોય જનરલી આવી રીતના જે છે એ બધી વસ્તુ એકસાથે ચાલુ ન હોય, પણ મેક્સિમમ ડિમાન્ડ જે છે એની ડેફિનેશન, એની વ્યાખ્યા જે છે કે એકસાથે દરેક વસ્તુ જ્યારે ચાલુ હોય, બરાબર. ઘર છે, ઘરની અંદર જેટલી પણ વસ્તુ છે એ બધી વસ્તુ જ્યારે એકસાથે ચાલુ થાય ત્યારે જે પાવર સિસ્ટમ ઉપર ડિમાન્ડ નોંધાય એને મેક્સિમમ ડિમાન્ડ કહેવાય છે. હવે સમજો કે ક્યારેક વળી શું છે, સમજો કે કોઈ એક સમય જે છે એ માત્ર આ 3 વસ્તુ જ ચાલુ છે, બરાબર છે, પંખો, ટીવી ને બલ્બ, વોશિંગ મશીન ને ફ્રીજ ચાલુ નથી, ત્યારે જે છે એ પાવર સિસ્ટમ ઉપર કેટલી ડિમાન્ડ ઊભી થશે, તો કે 100 + 80 + 20 એટલે કે 200 વોટની, બરાબર છે, 200 વોટની. આને કહેવાય છે સિમ્પલી ડિમાન્ડ.
કે જ્યારે પંખો ટીવી ને બલ્બ ચાલુ છે ત્યારે 200 વોટની ડિમાન્ડ છે. હવે પંખો ટીવી અને એની સાથે જો ફ્રીજ પણ ચાલુ હોય તો 500 વત્તા 200 700 વોટની ડિમાન્ડ કહેવાય. અને જો એની સાથે વોશિંગ મશીન પણ જો ચાલુ થઈ ગયું એટલે કે બધી વસ્તુઓ ચાલુ થઈ ગઈ, બરાબર, તો કુલ ટોટલ કેટલી ડિમાન્ડ પાવર સિસ્ટમ ઉપર કહેવાશે? 900 વોટ, બરાબર છે. અને આ 900 વોટને શું કહેવાય છે? મેક્સિમમ ડિમાન્ડ, બરાબર છે. મેક્સિમમ ડિમાન્ડ કહેવાય છે, બરાબર. આ તો થિયરિકલી આપણે સમજી, બરાબર. થિયરિકલી આપણે મેક્સિમમ ડિમાન્ડ સમજી. પ્રેક્ટિકલી શું હશે? તો કે પ્રેક્ટિકલી ક્યારે જે છે એ આટલી બધી વસ્તુઓ એકસાથે ચાલુ હોતી નથી, બરાબર છે. પ્રેક્ટિકલી આટલી બધી વસ્તુઓ એકસાથે ક્યારે ચાલુ હોતી નથી. તો પછી પ્રેક્ટિકલી મેક્સિમમ ડિમાન્ડ કેવી રીતે ગણશું? તો કે ધારો કે કોઈ એક સમયે માત્ર 2 વસ્તુ ચાલુ છે. કઈ કઈ? તો કે એક છે પંખો અને એક છે બલ્બ ચાલુ છે. તો ડિમાન્ડ કેટલી થઈ? તો કે 120 વોટ, બરાબર છે. હવે થોડીક વાર રહીને જે છે મેં શું કર્યું? તો કે આ બલ્બને જે છે ને એ મેં બંધ કરી નાખ્યો. બલ્બને શું કરી નાખ્યું? મેં બંધ કરી નાખ્યો. અને એની જગ્યાએ મેં શું ચાલુ કર્યું? ટીવી ચાલુ કરી. તો હવે શું 120 વોટની ડિમાન્ડ છે? ના, હવે 180 વોટની ડિમાન્ડ છે, બરાબર છે. તો ડિમાન્ડ વધી ગઈ, 120માંથી 180 થઈ ગઈ. તો પ્રેક્ટિકલી આપણે મેક્સિમમ ડિમાન્ડ કોને કહેશું અત્યાર સુધી? 180 વોટને, બરાબર છે. સમજો કે સવારે જે છે, સવારે મેં સમજો 9 વાગે મેં પંખો અને બલ્બ 2 ચાલુ કર્યા ત્યારે 200 વોટની ડિમાન્ડ હતી. પછી કલાક 1.5 કલાક રહીને મેં શું કર્યું? બલ્બ બંધ કરી નાખ્યો અને ટીવી ચાલુ કરી. તો હવે 1.5 કલાક પછી જે છે એ કેટલી ડિમાન્ડ થઈ? 180 વોટ, બરાબર. તો એનો મતલબ એ થયો કે અત્યાર સુધી એટલે કે સમજો કે 10 સાડા 10 વાગ્યા સુધી મેક્સિમમ ડિમાન્ડ કેટલી છે? 180. હવે શું થયું? તો કે ફરી 2 કલાક રહીને એટલે કે 10 પછી 2 કલાક લઈને એટલે કે 12 વાગે મેં શું કર્યું? તો કે મેં વોશિંગ મશીન પણ ચાલુ કર્યું. ટીવી અને પંખો ચાલુ જ છે, હવે મેં વોશિંગ મશીન પણ ચાલુ કર્યું. તો 12 વાગે મારી ડિમાન્ડ કેટલી થઈ? તો કે 180 વત્તા 200 એટલે 380 વોટ. તો 12 વાગે મારી મેક્સિમમ ડિમાન્ડ શું કહેવાય? 380 કહેવાશે. કેટલી કહેવાશે? 380 એક્ઝેક્ટલી. ઓકે. હવે ફરી પાછું 12 વાગ્યા છે, 380 મેક્સિમમ ડિમાન્ડ છે. હવે શું થાય છે? તો કે હવે છે ને હું વોશિંગ મશીનને બંધ કરી નાખું છું અને પંખો પણ જે છે એ બંધ કરી નાખું છું, બરાબર છે. વોશિંગ મશીન અને પંખો બંને બંધ કરી નાખું છું. તો એનો અર્થ એ છે કે હવે જે છે, બરાબર છે, હવે કેટલી ડિમાન્ડ છે? તો કે માત્ર 80 એટલે ખાલી ટીવીની, જે ટીવી ચાલુ છે બસ એ જ જે છે એ આપણી અત્યારે પાવર સિસ્ટમ ઉપર ડિમાન્ડ છે. એટલે કે 12 વાગ્યા પછી પાવર સિસ્ટમ ઉપર ડિમાન્ડ કેટલી થઈ? 80 વોટ થઈ, બરાબર. તો આ 80 વોટને શું આપણે મેક્સિમમ ડિમાન્ડ કહીશું? ના, 80 વોટને આપણે મેક્સિમમ ડિમાન્ડ નહીં કહીએ. કારણ કે એ પહેલાં પંખો અને વોશિંગ મશીન મેં બંધ કર્યું ને એ પહેલાં મારી મેક્સિમમ ડિમાન્ડ 380 થઈ ગઈ હતી, બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે આખા દિવસ દરમિયાન સૌથી વધુ જે ડિમાન્ડ છે એને મેક્સિમમ ડિમાન્ડ કહેવાય, બરાબર છે. પ્રેક્ટિકલી સમજજો, આખા દિવસ દરમિયાન સૌથી વધુ જે ડિમાન્ડ છે એને જ મેક્સિમમ ડિમાન્ડ કહેવાય, બરાબર. ભલે પછી એ આપણે બધા એપ્લાયન્સીસ ચાલુ કર્યા હોય કે ના કર્યા હોય, બરાબર. જનરલી એવું ક્યારે ના બને કે આપણા ઘરની અંદર જેટલી પણ ઇલેક્ટ્રિકલ વસ્તુ હોય બધી એક સામટે આપણે ચાલુ કરી નાખીએ, બરાબર. એવું ક્યારે પોસિબલ ના બને, બરાબર છે. પણ એવું તો પોસિબલ બને કે આપણા ઘરમાં 10 વસ્તુ હોય તો એમાંથી 6 કે 7 વસ્તુઓ એકસાથે ચાલુ હોય. અને 6 કે 7 વસ્તુઓ જ્યારે એકસાથે ચાલુ હોય ત્યારે એની જે ડિમાન્ડ છે, બરાબર, એ સૌથી વધારે કહેવાય, બરાબર. સમજી લો કે એકસાથે 7 વસ્તુ ચાલુ છે, બરાબર, તો એની ડિમાન્ડ જે છે એ મેક્સિમમ કહેવાય, બરાબર છે. પછી ભલે ને 7 વસ્તુ ચાલુ આપણે કરી હોય અને એના પછી આપણે 3-4 વસ્તુ બંધ કરી દઈએ, બરાબર. તો 3-4 વસ્તુ બંધ કરી દીધા પછી પણ ડિમાન્ડ ઘટી જશે, બરાબર. પણ એ નવી ડિમાન્ડ જે છે એ આપણે મેક્સિમમ નહીં કહીએ. જેવી રીતના અહીંયા મેં તમને સમજાવ્યું કે શરૂઆતમાં 120 હતી, પછી 180 થઈ, પછી 380 પણ થઈ ત્યારે વોશિંગ મશીન, પંખો અને ટીવી આપણે એકસાથે ચાલુ કર્યા. પણ પછી મેં વોશિંગ મશીન અને પંખો બંધ કરી નાખ્યો તો ખાલી ટીવીની જ ડિમાન્ડ રહી 80 વોટ. તો શું 80 વોટનું મેક્સિમમ કહીશ? ના, બરાબર. મેક્સિમમ કઈ થશે? 380 વોટ. ટૂંકમાં
મેક્સિમમ ડિમાન્ડ એટલે શું? મેક્સિમમ ડિમાન્ડ એટલે શું? તો કે આખા દિવસ દરમિયાન, બરાબર, આપણે 24 કલાક લઈએ, આખા દિવસ દરમિયાન નોંધાયેલ વધુમાં વધુ, બરાબર છે, ડિમાન્ડ, બરાબર, નોંધાયેલ વધુમાં વધુ ડિમાન્ડ, બરાબર છે. એટલે સમજો કે સવારના 9 વાગે, બરાબર છે, સવારના 9 વાગે જે છે એ 180 વોટની ડિમાન્ડ છે. પછી 12 વાગે 400 વોટની ડિમાન્ડ થઈ. પછી 2 વાગે, બપોરના 2 વાગે 700 વોટની ડિમાન્ડ થઈ. પછી 4 વાગે કેટલા વોટની ડિમાન્ડ કરશું આપણે? ચાલો 500 વોટની ડિમાન્ડ થઈ. અને રાત્રે 10 વાગે 100 વોટની ડિમાન્ડ થઈ, બરાબર છે, 100 વોટની. તો આ જેટલી પણ ડિમાન્ડ મેં અહીંયા લખેલી છે, બરાબર છે, એમાંથી મેક્સિમમ ડિમાન્ડ કઈ ગણાશે? સૌથી છેલ્લી ગણાશે શું? ના, સૌથી છેલ્લી નહીં ગણાય. કઈ ગણાશે? તો કે જે મેક્સિમમ છે, બરાબર છે, જે વધુમાં વધુ છે, બરાબર છે, એ જ જે છે એ ગણાશે. એટલે કે 700 વોટ જે છે એ મેક્સિમમ ડિમાન્ડ ગણાશે. તો આ મેક્સિમમ ડિમાન્ડ જે છે એ આપણે કેવી રીતે મેઝર કરશું? તો કે થર્મલ પ્રકારનું મેક્સિમમ ડિમાન્ડ ઇન્ડિકેટર આના માટે આપણને કામ લાગે છે. હવે કેવી રીતે કામ કરે છે તો જોઈએ. આ ઇન્સ્ટ્રુમેન્ટ હીટથી ઓપરેટ થાય છે. થર્મલ છે એટલે હીટ તો હશે જ. જ્યારે રેઝિસ્ટન્સમાંથી કરંટ વહે છે ત્યારે હીટ પેદા થાય છે. આ હીટના કારણે બાયોમેટાલિક સ્ટ્રીપ એક્સપાન્ડ થાય છે અને આ એક્સપાન્શન હીટના પ્રમાણમાં હોય છે. એટલે સમજો કે કરંટ વહે છે રેઝિસ્ટન્સમાંથી એટલે હીટ જનરેટ થાય છે. હીટ જે છે એના કારણે બાયોમેટાલિક સ્ટ્રીપ એટલે કે એક મેટલની એક સ્ટ્રીપ હોય છે કે જેને એ હીટ મળે છે, એટલે કે એને જે ગરમી મળે છે. આપણને ખબર છે કોઈ પણ ધાતુ હોય એને ગરમી મળે તો એ શું થાય? એક્સપાન્ડ થાય, બરાબર. એક્સપાન્ડ થાય એટલે એનું વિસ્તરણ થાય, બરાબર. હવે જો સમજો કે આ વિસ્તરણ જે થાય છે, બરાબર છે, આ વિસ્તરણ, બરાબર, એ વિસ્તરણ જે છે એને હું કોઈક રીતે પોઈન્ટર સાથે જોડી દઉં, બરાબર છે, કોઈક રીતે હું પોઈન્ટર સાથે આ વિસ્તરણને જોડી દઉં તો મને ડિમાન્ડ ખબર પડે કે નહીં? કારણ કે જેમ જેમ ડિમાન્ડ વધતી જશે એમ કરંટ વધતો જશે, અને જેમ જેમ કરંટ વધતો જશે એમ હીટ વધતી જશે, અને જેમ જેમ હીટ વધતી જશે એમ વિસ્તરણ વધતું જશે, અને જેમ જેમ વિસ્તરણ વધશે એમ મને જે ડિવાઇસ છે એની ઉપર પોઈન્ટર મને શું બતાડશે? મેક્સિમમ ડિમાન્ડ બતાવશે, બરાબર. તો આ એવી રીતનું કામકાજ છે. એટલે અહીંયા એ ખાસ ધ્યાન રાખવાનું છે કે એક્સપાન્શન હીટના પ્રમાણમાં છે. આમાં એક સરખી 2 બાયોમેટાલિક સ્ટ્રીપની ફ્લેટ કોઇલ હોય છે. ફ્લેટ કોઇલ એટલે કેવી ખબર? સમજો કે એક પટ્ટી છે, બરાબર છે. એક સમજી લો કે આપણી પાસે લોખંડની, આપણે ખબર ફૂટપટ્ટી આવે, લોખંડની 1 ફૂટની 30 સેન્ટીમીટરની પટ્ટી આવે છે. હવે એ લોખંડની ફૂટપટ્ટીને, બરાબર છે, તમે ગોળ ગોળ વીંટી નાખો, બરાબર છે. એ લોખંડની ફૂટપટ્ટી હોય, બરાબર, એને તમે ગોળ ગોળ જે છે એવી રીતના વીંટવાનું શરૂ કરો, બરાબર છે. આવી રીતના આમાં વીંટતા જાઓ, બરાબર છે. તો કેવા પ્રકારની તમને કોઇલ મળે? બરાબર. તો જે પ્રકારની તમને કોઇલ મળે એને શું કહેવાય? મેટલ સ્ટ્રીપ ફ્લેટ કોઇલ, બરાબર છે, ફ્લેટ કોઇલ કહેવાય એને. તેને સ્પાઇરલી વીંટવામાં આવે છે, એટલે કે આવી રીતે. એક કોઇલ એક્ચ્યુએટિંગ કોઇલ છે અને બીજી જે છે કમ્પેન્સેટિંગ કોઇલ છે. હવે શા માટે બીજી કમ્પેન્સેટિંગ છે એ આપણે પછી જોશું. એક કોઇલ એક્ચ્યુએટિંગ છે અને બીજી કમ્પેન્સેટિંગ છે. એક્ચ્યુએટિંગ કોઇલની આજુબાજુ હીટર એલિમેન્ટ રાખવામાં આવે છે. એટલે કે જે એક્ચ્યુએટિંગ કોઇલ છે એટલે કે જે ખરેખર જેને આપણે હીટ દઈએ છીએ, બરાબર છે, જેને આપણે હીટ દઈને જેનું આપણે એક્સપાન્શન કરવું છે એ કોઇલ એટલે કઈ? એક્ચ્યુએટિંગ કોઇલ. અને એનું એક્સપાન્શન કરવું છે એટલા માટે જ આપણે હીટર એલિમેન્ટ એની બાજુમાં રાખવું પડે. આ એલિમેન્ટમાંથી લોડનો કરંટ અથવા તેના પ્રમાણનો કરંટ જે છે એ પસાર કરવામાં આવે છે. બંને કોઇલને અવળી સવળી દિશામાં વીંટવામાં આવે છે. એટલે જો અહીંયા તમે જોઈ શકો આ એક્ચ્યુએટિંગ કોઇલ છે, બરાબર છે, આ એક્ચ્યુએટિંગ કોઇલ, અને હીટર એલિમેન્ટ જે છે એ એની નજીક રાખવામાં આવ્યું છે, બરાબર. અને હીટર એલિમેન્ટમાંથી કયો કરંટ વહેશે? તો કે આ જે લોડનો કરંટ છે એ વહેશે, બરાબર છે. હવે જનરલી શું થાય છે કે લોડનો સમજી લો કરંટ 100 એમ્પિયર છે, 100 એમ્પિયર જે છે લોડનો કરંટ છે. તો આવડો બધો કરંટ જે છે એ આપણે હીટર એલિમેન્ટમાં કદાચ ન પસાર કરાવડાવી શકીએ. કારણ શું છે કે સમજો કે આટલો 100 એમ્પિયરનો કરંટ તમે હીટર એલિમેન્ટમાંથી પસાર કરાવડાવો, બરાબર, અને હીટર એલિમેન્ટ જો શું કહેવાય
ડેમેજ થઈ ગયું હતું, બરાબર. તો જ્યારે પણ કરંટ જે છે, લોડ કરંટ ખૂબ જ વધારે હોય છે, ત્યારે શું કરવામાં આવે કે એક શન્ટ ટ્રાન્સફોર્મર હોય, બરાબર છે, એની મદદથી જે છે એ ઘટાડેલો કરંટ જે છે આપણે હીટર એલિમેન્ટને આપીએ છીએ. એટલે જો લોડ કરંટ 100 હોય, બરાબર, તો એને ઘટાડીને આપણે 10 એમ્પિયર કે 1 એમ્પિયર સુધી લઈ આવીએ છીએ અને પછી જે છે એને આપણે હીટર એલિમેન્ટ આપીએ છીએ. હવે કહેવામાં શું આવ્યું છે કે હીટર એલિમેન્ટ જે છે એ એક્ચ્યુએટિંગ કોઇલની નજીક રાખવામાં આવ્યું છે અને બંને કોઇલ અવળી સવળી એ રીતે વીંટવામાં આવી છે. એટલે જો એક કોઇલ ક્લોકવાઇઝ વીંટેલી છે, બરાબર, એક કોઇલ જે છે સમજો કે એ ક્લોકવાઇઝ આવી રીતના વીંટવામાં આવી છે, તો બીજી કોઇલ જે છે ને એવી રીતના એન્ટી ક્લોકવાઇઝ એટલે કે એની ઊંધી દિશામાં જે છે એ વીંટવામાં આવી છે અને એ તમે અહીંયા જોઈ જ શકો છો, બરાબર. હવે આ બંને કોઇલ જે છે એને શું કરવામાં આવ્યું છે, એક જગ્યાએથી જોઈન્ટ કરવામાં આવી છે અને વચ્ચે શું રાખવામાં આવ્યું છે, બેફલ પ્લેટ. હવે બેફલ પ્લેટ શું છે એ આપણે આગળ જોઈએ. બંને કોઇલના બહારના છેડા સાથે જોડવામાં આવે છે, જે આપણે જોયું. એક્ચ્યુએટિંગ કોઇલની અંદરનો છેડો ફિક્સ રાખવામાં આવે છે, બરાબર છે. એક્ચ્યુએટિંગ કોઇલ અને એની અંદરનો છેડો છે જે વચલો એ આપણે ફિક્સ રાખીએ છીએ અને કમ્પેન્સેટિંગ કોઇલ જે છે એના અંદરના છેડાની સાથે એક નીડલ જોડવામાં આવે છે. હવે આ છે કમ્પેન્સેટિંગ કોઇલ, બરાબર છે. જો એક્ચ્યુએટિંગ કોઇલનો અંદરનો છેડો તો ફિક્સ છે, એટલે બહારનો જે છેડો છે, બરાબર છે, એ જે છે એ મૂવિંગ થશે, બરાબર છે. અને કમ્પેન્સેટિંગ કોઇલનો બહારનો છેડો પણ જે છે એ આપણે એક્ચ્યુએટિંગ કોઇલ સાથે જોડેલો છે, બરાબર. હવે કમ્પેન્સેટિંગ કોઇલનો જે અંદરનો છેડો છે એની સાથે શું જોડવામાં આવે છે, એક નીડલ જોડવામાં આવે છે અને આ નીડલ જે છે એ એવી રીતે જોડવામાં આવે છે કે જેથી ડિમાન્ડ જે પોઈન્ટર છે એને અડે, બરાબર છે. લખેલું જ છે કે નીડલ પોઈન્ટરને અડકે એ રીતે રાખવામાં આવે છે. હવે અહીંયા જે છે ખૂબ જ ધ્યાનથી સાંભળજો. મેક્સિમમ ડિમાન્ડ ઇન્ડિકેટર જે છે ને એની અંદર બે જે છે એ પોઈન્ટર હોય છે, બરાબર છે. એટલે ખરેખર તો એકને નીડલ અને બીજીને પોઈન્ટર કહેવામાં આવે છે, બરાબર. એટલે કે જો મેક્સિમમ ડિમાન્ડ ઇન્ડિકેટર તમે જોશો ને તો એની અંદર તમને બે કાંટા દેખાશે, એક નીડલ અને એક પોઈન્ટર. હવે આ બંને શું કામ કરે છે આપણે આગળ જોશું. બંને કોઇલની વચ્ચે એક બેફલ પ્લેટ રાખવામાં આવે છે, બરાબર. અહીંયા દર્શાવ્યું છે શું કામ, કે જેથી એક કોઇલ દ્વારા પેદા થયેલી ઉષ્મા બીજાને અસર ન કરે. એટલે કે જે હીટિંગ એલિમેન્ટ જે ઉષ્મા જનરેટ કરે છે, બરાબર, એ ઉષ્મા કમ્પેન્સેટિંગ કોઇલ સુધી પહોંચવી ના જોઈએ, નહીંતર ખોટું રીડિંગ આવે, બરાબર. માત્ર ને માત્ર આ હીટ જે છે એ ક્યાં સુધી પહોંચવી જોઈએ, એક્ચ્યુએટિંગ કોઇલ સુધી જ પહોંચવી જોઈએ. હવે જુઓ કેવી રીતે કામ કરે છે. ડિમાન્ડ વધે ત્યારે પિન ખસે છે, આથી પોઈન્ટર સ્કેલ પર આગળ ખસે છે. એટલે જુઓ કેવી રીતે નીડલ જે છે ને, નીડલ જો આપણે તો સૌથી પહેલાં તો ફ્લો જ જોઈએ. લોડ છે એની અંદર લોડ કરંટ વહે છે, એ કરંટના કારણે હીટિંગ એલિમેન્ટમાં હીટ જનરેટ થાય છે, એટલે એક્ચ્યુએટિંગ કોઇલ જે છે શું થાય છે, એક્સપાન્ડ થાય છે. હવે એક્સપાન્શનની જે મૂવમેન્ટ જે છે એ કોને ટ્રાન્સફર થાય છે, કમ્પેન્સેટિંગ કોઇલને. કમ્પેન્સેટિંગ કોઇલ જે છે, બરાબર, એના અંદરના છેડા સાથે શું જોડાયેલી છે, નીડલ. હવે કમ્પેન્સેટિંગ કોઇલ એક્સપાન્ડ થશે, બરાબર છે, એટલે શું થશે, આ નીડલ જે છે એ આગળ ખસશે. નીડલ આગળ ખસશે, બરાબર છે, એટલે આ પોઈન્ટર પણ જે છે, આ પોઈન્ટર એ પણ જે છે એ આગળ ખસશે. આ ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર. તો પોઈન્ટર પણ આગળ ખસશે. હવે જોજો, હવે જેમ જેમ ડિમાન્ડ વધશે એમ એમ નીડલ આગળ ખસતું જશે અને નીડલના કારણે મેક્સિમમ ડિમાન્ડ પોઈન્ટર પણ આગળ ખસતું જશે. પણ હવે જે છે એ સમજવાનું છે, જેમ જેમ ડિમાન્ડ ઘટશે તેમ શું થશે, તો કે એક્ચ્યુએટિંગ કોઇલ શું થશે, હવે એક્સપાન્ડની જગ્યાએ શું થશે, કોન્ટ્રાક્ટ થશે. શું થશે, કોન્ટ્રાક્ટ એટલે કે સંકુચિત થશે. એના કારણે કમ્પેન્સેટિંગ કોઇલ પણ સંકુચિત થશે અને એના કારણે શું થશે, નીડલ કે જે કમ્પેન્સેટિંગ કોઇલના અંદરના છેડા સાથે જોડાયેલી છે એ શું થશે, પાછી આવશે, બરાબર છે. નીડલ પાછી આવશે, પણ મેક્સિમમ ડિમાન્ડનું જે પોઈન્ટર જે છે ને એ પોઈન્ટર જે છે એ પાછું નહીં આવે, બરાબર છે. એટલે સમજી લો કે નીડલ જે છે, બરાબર, જેમ જેમ ડિમાન્ડ વધી એમ એમ નીડલ આગળ ખસી. નીડલના કારણે આ પોઈન્ટર જે છે, બરાબર છે, એ પોઈન્ટર પણ જે સમજી લો કે ખસીને અહીંયા આવી ગયું.
પણ હવે ડિમાન્ડ પાછી સાવ ઘટી ગઈ, બરાબર. સમજી લો કે ઘણા બધા લોડ જે છે એને ઓફ કરી નાખવામાં આવે એટલે ડિમાન્ડ ઘટી ગઈ, બરાબર. તો ડિમાન્ડ ઘટી ગઈ એટલે હીટ જે છે એ જનરેટ થતી એ ઘટી ગઈ, બરાબર છે. હીટ ઓછી થઈ ગઈ એટલે હવે એક્ચ્યુએટિંગ કોઇલ શું થશે? કોન્ટ્રાક્ટ થશે. એ હિસાબે કમ્પેન્સેટિંગ કોઇલ પણ કોન્ટ્રાક્ટ થશે અને એ હિસાબે આ નીડલ જે છે એ પાછી આવશે, બરાબર. નીડલ જે છે એ પાછી આવશે, પણ મેક્સિમમ ડિમાન્ડ પોઇન્ટર જે છે ને પાછું નહીં આવે. એ ક્યાં રહેશે? એ પહેલે જ્યાં હતું, બરાબર છે. એટલે પહેલે જ્યાં હતું ત્યાંથી ખસીને જે નવી જગ્યાએ આવ્યું છે ત્યાં રહેશે, સમજાય છે. નીડલ પાછી આવી શકે છે પણ પોઇન્ટર જે છે એ પાછું નથી આવી શકતું. એનું કારણ શું? સિમ્પલ છે. તો કે સમજો કે નીડલ જે છે જેમ જેમ ડિમાન્ડ વધશે એમ નીડલ આગળ ખસશે. તો આપણને તો મેક્સિમમ ડિમાન્ડ જોઈએ છે, બરાબર. સમજો કે પહેલે ડિમાન્ડ 100 વોટ હતી, પછી 200 વોટ થઈ, પછી 300 વોટ થઈ. તો એ હિસાબે જે પોઇન્ટર છે એ 300 વોટ સુધી જશે, 300 વોટ સુધી જશે. પણ સમજો કે ડિમાન્ડ ઘટીને પાછી 150 વોટ થઈ ગઈ તો નીડલ પાછું હાલી જશે 150 વોટ ઉપર. પણ મેક્સિમમ ડિમાન્ડ ઇન્ડિકેટર શું 150 વોટ ઉપર જશે? નહીં જાય. કારણ શું? કારણ કે મેક્સિમમ ડિમાન્ડ પોઇન્ટરનું કામ શું છે? તો કે મેક્સિમમ ડિમાન્ડ કેટલી હતી સિસ્ટમ ઉપર એ દર્શાવવાનું, બરાબર. તો મેક્સિમમ ડિમાન્ડ તો 300 વોટ હતી તો એ 300 વોટ ઉપર જ સ્થિર રહેશે. જ્યારે નીડલ શું બતાડશે? તો કે નીડલ જે છે એ અત્યારે કેટલી ડિમાન્ડ છે એ બતાડશે. એટલે જ્યારે 150 વોટની ડિમાન્ડ 300 વોટ પછી 150 વોટની ડિમાન્ડ આપણી આવી છે, બરાબર, ત્યારે નીડલ 150 વોટ જ બતાડશે. પણ મેક્સિમમ ડિમાન્ડ પોઇન્ટર શું બતાડશે? 300 વોટ. કે જેથી આપણને ખબર પડે કે અત્યારે ભલે 150 વોટની ડિમાન્ડ છે પણ આનાથી પહેલાં 300 વોટ સુધીની ડિમાન્ડ થઈ ગઈ છે. તો આવી રીતની જે છે એ આખી આની કાર્યપ્રણાલી છે, બરાબર છે. હવે જો અહીંયા શું કહે છે, જો કે ડિમાન્ડ વધે ત્યારે પિન ખસે છે, આથી પોઇન્ટર સ્કેલ પર આગળ ખસે છે, ત્યારે પિન ખસે છે, આથી પોઇન્ટર સ્કેલ પર આગળ ખસે છે. પરંતુ ડિમાન્ડ ઘટવાથી પિન પાછી આવે ત્યારે પોઇન્ટર પાછો ન આવી શકે તેવી વ્યવસ્થા હોય છે. હીટર એલિમેન્ટમાંથી કરંટ વહેવાને કારણે ઉષ્મા પેદા થાય છે, આથી એક્ચ્યુએટિંગ કોઇલ એક્સપાન્ડ થાય છે. આ મુવમેન્ટ કમ્પેન્સેટિંગ કોઇલમાં ટ્રાન્સફર થાય છે કારણ કે બંને કોઇલને સાથે જોડેલ છે. નીડલ પોઇન્ટરને ધક્કો મારે છે અને સ્કેલ પર આગળ લઈ જાય છે, પરંતુ જ્યારે કરંટ ઘટે ત્યારે ઉષ્મા ઘટે, એક્ચ્યુએટિંગ કોઇલ કોન્ટ્રાક્ટ થાય, આથી નીડલ થોડી પાછી આવે છે પરંતુ પોઇન્ટર તો ત્યાંનો ત્યાં જ રહે છે. વળી પાછો જો કરંટ વધે અને ઉષ્મા વધારે પેદા થાય તો પિન આગળ વધે છે અને પોઇન્ટરને આગળ લઈ જાય છે. હવે જો એક્ચ્યુએટિંગ કોઇલ અને કમ્પેન્સેટિંગ કોઇલ, તો કમ્પેન્સેટિંગ કોઇલનો ઉપયોગ શું? તો કે બહારના ટેમ્પરેચરના ફેરફારને લીધે એરર ન આવે એના માટે કમ્પેન્સેટિંગ કોઇલનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. તો આ જે છે એ કમ્પેન્સેટિંગ કોઇલનો ઉપયોગ છે કે બહારના ટેમ્પરેચરના લીધે, એટલે કે જે હીટર એલિમેન્ટ છે, જે હીટિંગ કોઇલ છે, બરાબર છે, એના કારણે જે ઉષ્મા પેદા થાય છે એ નહીં, પણ જે વાતાવરણનું તાપમાન છે એના કારણે જે છે એ રીડિંગમાં ફેરફાર ન આવે એટલા માટે આપણે કમ્પેન્સેટિંગ કોઇલનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. હવે પછી શું છે કે ભાઈ અહીંયા ઓવરલોડની તો નોંધ નથી લેવાતી. સાથે સાથે પોઇન્ટર જે છે એ મહિનાને અંતે પાછો શૂન્યની સ્થિતિ ઉપર લાવવામાં આવે છે. એટલે કે પોઇન્ટર જે છે એ પોઇન્ટરને આપણે શૂન્ય ઉપર પાછો લાવવો પડે છે, બરાબર. એટલે 1 મહિના દરમિયાન ખબર પડી જાય કે આ આખા મહિના દરમિયાન વધુમાં વધુ ડિમાન્ડ જે છે એ કેટલી નોંધાણી છે, અને મહિનો પૂરો થાય એટલે આપણે ફરી પાછો પોઇન્ટરને શૂન્ય ઉપર લાવી શકીએ છીએ. તો આજે જે છે એ આપણો આ પ્રશ્ન જે છે એ અહીંયા જ પૂરો થાય છે, બરાબર છે. કોઈ પણ ડાઉટ હોય તો તમે પછી પૂછી શકો છો.